બોલી સદગુરુ દેવ કે જય। પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપ કોટી જીવોના તારણહાર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ પરમાત્મા સત્ય સ્વરૂપ અખંડ વિનાશી સ્વરૂપ ઘટો ઘટનાવાસી પૂર્ણ બ્રહ્મચિદાનંદ સ્વરૂપ સદગુરુ પરમાત્માના ચરણમાં અનંત કોટી જય સદગુરુદેવ। જેમનું નિમિત્ત લઈ આપણે બધા સૌ આજના આ પાવન પ્રસંગે દિવ્ય પ્રસંગે આપણે બધા સૌ મળ્યા છીએ એવા પરમ પૂજ્ય પરમવંદનીય મહાપુરુષ એવા હજુરરામ બાપુની આ નિર્વાણ તિથિનો યોગ અને એ સદગુરુના એ ઋણમાંથી મુક્ત થવા માટેનો અંકિત પ્રયત્ન કરનાર એમનો સમસ્ત સંત સમુદાય એમાં ભક્તિરામ મહારાજ, કેતનરામ મહારાજ, અન્ય સર્વે મહાપુરુષોના તન મન ધન ના પ્રયત્નથી આજનો આ પાવન પ્રસંગ સત્પુરુષોના મહાપુરુષોના સાનિધ્યની અંદર સંત મિલનનો, સંત દર્શનનો, મહાપુરુષોના અમૃત વચનનો આપણને બધાને યોગ પ્રાપ્ત કરાવ્યો એ બદલ એમના ભાવનું કોટી કોટી વંદન। મંચસ્થ બિરાજમાન સર્વે મહાપુરુષો આપણી વચ્ચે આપણને સૌને બધાને પોતાના અમૃત વચનનો લાભ આપ્યો એવા પરમ પૂજ્ય પરમ વંદનીય મહામંડલેશ્વર એવા જાનકીદાસ બાપુ, અહીંયા ઉપસ્થિત પરમ પૂજ્ય પરમ વંદનીય પૂરણરામ સાહેબ, મહેન્દ્રદાસ બાપુ, ભીખારામ બાપુ, બીજા અન્ય સર્વે મહાપુરુષોના ચરણમાં કોટી કોટી વંદન। અહીંયા ઉપસ્થિત સર્વે આત્મીય સ્વરૂપી મુમુક્ષ જિજ્ઞાસુ સર્વે પરમહંસોને પણ મારા કોટી કોટી વંદન। બેઠા બેઠા હમણાં એક એવો વિચાર આવતો હતો કે જ્યાં સુધી બોલવાનું નથી આવ્યું ત્યાં સુધી ઠરીને બેઠા છીએ આપણે। બોલવાનું ભાગમાં નથી આવતું ત્યાં સુધી આપણે ઠરીને બેઠા છીએ, બોલ્યા પછી ઊભા નહીં રહીએ। એમાં હું પહેલે મારી વાત છે તો મને મારો જ વિચાર આવતો હતો કે ત્યાં શાંતિથી બેઠા છે આમ। હા, આ મહિમા વાણીનો નથી પણ સદગુરુના વચનનો મહિમા છે। આ મહિમા એ વાણીનો નહીં પણ ગુરુના વચનનો મહિમા છે। અને જેને જેને એવા સદગુરુ મહાપુરુષોના શરણ સેવ્યા છે, જેને એવા મહાપુરુષોના શરણમાં સમર્પણ ભાવ કેળવ્યો છે, એનો મહિમા, એના ડંકા આ જગતની અંદર વાગ્યા છે। આ જગતમાં અવતારીઓ ગાજ્યા, સંતો મહાપુરુષો જે ગાજ્યા એ ગુરુના વચને ગાજ્યા છે, ગુરુના શરણે ગાજ્યા છે। જે કઈ મહિમા આ વિશ્વની અંદર પરમાત્માના નિમિત્તે ગવાયો છે એ પણ કોઈ સદગુરુના વચને ગવાયો છે। અરે આ પૃથ્વી ઉપર આપણે બધા બેઠા છીએ, ચાલીએ, કામ કરીએ, જે વસ્તુ બધી જેમ તેમ છે એના મૂળની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે, એના મૂળની અંદર ગુરુ તત્વનું આકર્ષણ, ગુરુ તત્વ સાહેબ। અને સાદી ભાષામાં કહીએ તો ગુરુ એટલે સર્વથી પર, મોટું શબ્દ નહીં વાપરું નહીતર પાછું નીચું એવું બધું આવશે, પણ સર્વથી પર એવું જે પરમ તત્વ। અને એટલે કે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ દોનું એક, આદ અંત અને મધ્યમાં હરિગુરુ સંતનો સ્વરૂપ છે। અને એ કોઈ મહાપુરુષોની સંતોની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય। આ સોદો ક્રિયાનો નથી, આ સોદો સાધનાનો નથી, આ સોદો તપશ્ચર્યાનો પણ નથી, આ સોદો કેવલ માત્ર સમર્પણનો છે સાહેબ, સમર્પણનો। અને જો કોઈ મહાપુરુષોના શરણની અંદર મન વચન અને કાયાથી સમર્પણ થઈ જાય, સમર્પણ શબ્દ બોલવું, આપવું એ અર્પણ, અને સ્વયં અર્પણ થઈ જવું એ સમર્પણ છે, એ સમર્પણ। અને એવી મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થાય, જ્ઞાન બુદ્ધિનો વિષય નથી બહુ, પણ ગુરુની કૃપા થાય એટલે એ તો અહર્નિશ। અને એવું કઈ બોલવું, બોલતા આવડે, ધારો કે એ જ જ્ઞાની છે એવું પણ નથી। ત્યાં વાતને પામી અને ગુરુના વચનમાં ઠરીને બેહી ગયો છે બાપ। હા,
મહાપુરુષો કે એના જેવો વિદ્વાન બીજો કોઈ નથી. અને એટલે ગુરુ વશિષ્ઠ रामचंद्र के हे रामचंद्र जी बड़ा भाग्य से मनुष्य तन पाया, बड़ा भाग्य से मनुष्य तन. पण जे मनुष्य आ मानव शरीर प्राप्त थया पछी आत्म स्वरूपनी प्रतीत नहीं करतो एना जेवो आत्महत्यारो बीजो कोई नहीं. आ पापी को जे शब्दों जे वपराय छे पेला बाह्य कर्म करवा वाला माटे नहीं, पण आ देहे जे पोताथी अजाण रह्यो छे, कोई सत्पुरुषोना महापुरुषोना शरण नहीं सेव्या. महापुरुषो के एना जेवुं मोटुं पाप बीजुं कोई नहीं. नहीतर करोड़ो कर्म करवा वाला एक खाली सत्पुरुषोना शरण में अधीन थया ज तो कर्म तो खाख थई जता वार लाग्या નથી. બેંકમાંથી લોન લઈએ ને એટલે હપ્તા ભરવા પડે એવો એક કાયદેસર નિયમ છે કે બેંકમાંથી લોન લો એટલે હપ્તા ભરવા જ પડે. ના ભરીએ તો કોતો ગાડી ખેંચી જાય, કોતો જે તારણમાં મેલી હોય એ જાય. આ કાયદેસર છે. પણ એક બારી એવી છે કે જો કોઈ સરકાર એવી આવી જાય અને એમ કહી દે કે આ બધાના દેવો માફ, તો પછી કોઈ હપ્તા ભરવા પડી એવા એમ સદગુરુ રૂપી સરકાર જેના જીવનમાં જો આવી જાય તો કરોડો કર્મ માફ. એટલે तुलसीदास के एक घड़ी आधी में भी पुनियाद, तुलसी संगत संत की तो कटे कोटि अपराध. के एवा महापुरुषों के मुक्त करावना सदगुरु सिवाय बीजो कोई तारणहार नहीं. અને જે મહિમા ગવાય છે આપણે જે કઈ આજે આ આપણી વાહ વાહ નથી, આ આપણી બોલબાલા નથી. આ આગળની લાઈનમાં બેઠા હોય ને બધા એવું વિચારતા હોય કે અમે આગળ બેઠા છીએ. આ આગળની લાઈનમાં બેઠા હોય બધાને એવું હોય કે અમે આગળ છીએ ને પેલા બધા પાછળ છીએ, પણ અમે બધા પેલ બાદ જતા રહીએ તો આ આયરાએ બધા ઉઠીને પેલી બાજુ જતા રહ્યું. એ તમારાથી આગળ પાછળ નથી, આપણા આગળ કોક સદગુરુ સત્પુરુષ બાપ એના લીધા આપણા આગળનું પાછળ. જો એ સદગુરુ ન હોય, સદગુરુનો મહિમા અને આ જે કઈ આજે 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 આપણે બધા નિરખી રહ્યા છીએ, માણી રહ્યા છીએ, એના મૂળની અંદર એ સદગુરુ તત્વ છે. પણ એવા સત્પુરુષો, એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા મહાપુરુષોની શરણાગતિ પ્રાપ્ત થાય તો આ કામ થાય એવું જોઈએ. ને બે જણા પી ગયા હતા ને એ એમ કહેતા કે આઈ એમ પીએમ. આ પી ગયા હતા એવું કી આઈ એમ પીએમ, પણ એનું કાગરિયું ચોય જાય નહીં ભાઈ આગળ. નરેન્દ્ર મોદી જેવી કમ્પ્લીટ સહી કરો એના જેવી સજા થાય, બાકી કોમ ના થાય. સજા થાય, કોમ ના થાય ભાઈ. હા, અને અમે ઓરિજિનલ દસ્તાવેજ તો એક જ હોય, પછી બધી જે હોય ને તો કોપીઓ હોય. પછી જે હોય બધી કોપીઓ હોય, કોપીઓ બાપ. બાકી ઓરિજિનલ તો એલસી હોય તો એક જ હોય, દસ્તાવેજ હોય તો એક જ હોય બાપ. એમ સદગુરુથી અધિક આગળ કશું નથી અને પાછળ કશું નથી. એવો મહિમા સદગુરુનો મહિમા છે. અને જેને જેને જાણે માણ્યો છે બાપ, આના આ મહિમાને જેને માણ્યો છે, રૂખડીયો ભાવ કેટલી ઊંચી ભૂમિકા ખાલ રે પડાવું મારા શરીર તણી અને સોનેરી રંગ મઢાઈ અને એની મોજડી શિવડાઈને કે મારા ગુરુને પહેરાવ તો એના તોલે તો ના આવું કે આ થઈ શકે નહીં. પણ છતાંય એવી મહાપુરુષની ભૂમિકા કા સદગુરુનો જે મહિમા વાણી શકે ના વર્ણવી, મારા સદગુરુનું સ્વરૂપ સુરતા મારી સમાઈ રહી, ઓળખાયું એક જ રૂપ, નમીએ સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગુ ભાઈ બા. એ આવું જે સદગુરુનું સ્વરૂપ જેનું વાણી પણ વર્ણન કરી શકે એવી નથી. અને મહાપુરુષ કે ગુરુ વચન વિનાની વાણી એ તો નિર્થક વાણી છે. વાહ વાહ થાય, તાલીઓ પડી જાય, હા, પણ મહાપુરુષ કે કલ્યાણકારી બને, કલ્યાણકારી ન બને. વાણી સબ વ્યભિચારીણી નહીં, ગુરુ વચનનું પ્રમાણ ગુરુ મુખ વાણી જીવણા એ તો કલ્યાણ એસો કલ્યાણ કે છે. અરે એવા મહાપુરુષની
શબ્દ પડી જાય એ તો કલ્યાણકારી થઈ જાય, એવા મહાપુરુષનો સ્પર્શ થઈ જાય એ પણ કલ્યાણકારી બની જાય, એવા મહાપુરુષનો સંકલ્પ થઈ જાય એ પણ કલ્યાણકારી બની જાય, અને એવા મહાપુરુષની નજર પડી જાય ને, નજર પડી જાય તો એ મહાપુરુષ કે કામ થઈ જાય, કામ થઈ જાય. એટલે એ કોકનું ઓ ખાયેલી હોય ને ના હમું જોઈએ તો એ શું આવે, શેટ શેટ થી આવે. કોઈકનું ઓ ખાયેલી હોય ને ના હમું જુઓ એટલે આપણને, જો કોકનું ઓ ખાઈ હોય ના હમું જોવાથી ઓ ખાવતી હોય તો કોક સદગુરુની નજર મિલાવાથી એની નજર કેમ ના આવે આપણામાં, એ નજરથી ઉતરી જાય. અને મહાપુરુષો આવી અનેક રીતે આપણામાં વાવેતર કરી દે જેની આપણને ખબર છે નહીં સાહેબ. અને આનું મહાપુરુષે અમર બીજ કીધું છે. રામદેવજી અરબુજીને કે આવું અમર બીજ તારા હાથ લાગ્યું અને કા ભૂલો સંસાર. હે અરબુજી, આવું અમર બીજ તારા હાથ લાગ્યું છે અને તું શું ભૂલો પડ્યો છે. અને એ આ એક જ અમર બીજ, બીજું બધું જેટલું જેટલું હોય બધું ભેગું કરશો એ બધું હોય ના હોય, પણ આ સદગુરુ જે વાયુ છે ને એ આ કોથળા પડી જાય તો એ હાથે ને હાથે એવા પ્રમાણો છે જળ ભરતના, કાગભૂષુંડીના અવતારો બદલાયા છે, પણ જે ગુરુએ વાયુ છે ને એ કોઈ દારો મિથ્યા ગયો અને 3 કાળમાં ન જાય. ભૂલ પડી જાય તો અવતાર વધ, બાકી મિથ્યા જાય, મિથ્યા ન જાય સાહેબ. આ એવું વાવેતર છે. હા, અને આ વાવવું પડે છે. આ મેરાવડા સત્સંગ સમાગમ સેવા આ વાવવું પડે, પાકનું વાવવું પડે, ખહલાનું વાવવું ન પડે. ખહલું તો એમની તો કાઢવાની મજૂરી કરાવી પડે, કાઢવાની. હા, એમ મહાપુરુષો કે સંતોએ આવું વચન અને વિવેકથી જે વાયુ છે એનું જતન થાય તો મહાપુરુષો કે આપણા સુધી આ પહોંચે એવો છે. બાકી જો જતન ન થાય, એક જમીનમાં છોડ વાયો હોય, એ છોડ વાયો છે ચોટ્યો છે કે નથી એનું પ્રમાણ બીજે કઈથી ન લેવાનું હોય, એ છોડ ઉપરથી જ ખબર પડી જાય. વાયો છે ને એવો ટટ્ટાર ને ટટ્ટાર ર, લીલો ને લીલો લ, 2-4 દાડા પછી કે અઠવાડિયા પછી માંથી નવી કુંપળો ફૂટો તો સમજી લેવાનું કા એમ આપણામાં ભજન ચોટ્યું છે કે નહીં એની ખબર એવા ના ઉપરથી પડે ભાઈ હો. હા, એની ખબર એવા ના ઉપરથી પડી જાય. ગાવામાં તો કહી દઈએ ભમરી જેવી જેવની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. એ ભમરી બની છે એનું પ્રમાણ હું તો બીજી ઈયળોનું ભમરી કરે તો નકર કુંડારામાં પૂરી પછી કિરાજ રાખ એ ભમરી કહેવાય ન કહેવાય. અને ભમરી છે ને ઉઠાઈ નહીં ના ઘરમાં લઈ જાય. શરદી થઈ ગઈ હોય તો રસ્તામાં ડોક્ટર ગોરી આલ દે, તાવ આવી ગયો હોય તો ઘેર આવીને બાટલો ચરાઈ જાય. ઓપરેશન ઘેર આવીને ના કરે, એમ કે સાહેબ ઘેર આવીને કરી જાય એ ના ચીરાય, બેક્ટેરિયન વાયરસ બધું ઇન્ફેક્શન લાગે. તાણ આ તો ગલ્લા મસાલો મહરન ત્રિપુટી ખોલ નાખે લે એમ ના ખુલા. અને એ ખુલે તો એ કશું અડ ના અડ, કોઈ દારો લાગે કોઈ. વચની પુરુષનું વેણ કદી મિથ્યા જાય નહીં સાહેબ, એ તો નિર્વાણ થાય. એમ સત્પુરુષનું વચન એ નિર્વાણ છે બાપ. આ વાણી વૈખરી નથી, આ ગોખેલી નથી, વોચેલી નથી. આ તો ગુરુની કૃપાથી તરનો પાણીનું લારિયાનો પાણી આ બેમાં બહુ ફેર હોય. પેલું એકી ઝાટકામ ફૂંકી મારા ખરું, પણ પાછળ જતા ફટાક લઈને પાછું મેં લીએ દે. અને પેલું તરનું ભલે બેનું હોય તો બેનું, દોરનું હોય તો દોરનું, પણ ચાલુ રબા. હા, એમ સદગુરુનો મહિમા, ગુરુની કૃપા, ગુરુની જે વાણી છે આ વાણી અશરીરી વાણી, માલિકી વિનાની વાણી છે. એમાં દાવો ન હોય આપણો. હા, યાદ રાખજો, આ ગમે તેટલું બોલીએ આવડી જાય, આખું જગત તમારી વાહવા કરે, એ આપણી વાહવા નથી બાપ. આપણો ગુરુ ગાજસ, આપણો સદગુરુ ગાજસ બાપ. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સન્માન થઈ ગયા, વાહવા થઈ, પણ ભીતરમાં નહીં, કાં તો મારો સદગુરુ ગાજી રહ્યો છે બાપ, ગુરુ ગાજી રહ્યો. આ આખો મહિમા એનો છે.
આપણે તો નિમિત્ત બન્યા છીએ, એ આપણું સદભાગ્ય, એ આપણું અહોભાગ્ય છે બાપ. હા, બાકી આ મહિમા એ સદગુરુનો મહિમા છે. અને જેને જેને એવા સત્પુરુષોના મહાપુરુષોના વચનને આગળ રાખીને ચાલ્યા છે બાપ. ગંગા સતીના જે પદોની વાત થઈ એના એક એક પદે સદગુરુ શબ્દના તમે થાઓ અધિકારી પાનબાઈ, મેલી દો અંતરના અભિમાન. 99% જે હું બોલાય છે ને એ તો અહંકારનું હું બોલાય સાહેબ, અહંકારનું હું બોલાય. એમ તો હિરણા કશ્યપે એમ જ કહેતો કે હું જ ભગવાન છું. લ્યો પીજેલી આઈટમ હતી, શું કરવા? હા, અહંકારથી આ અહંકારનો હું હતો. આ એ હુંની વાત નથી. સદગુરુના શરણમાં જે હું ઓળખાય છે એ આ બધાની અંદર સમાયેલું જે છે ને એ હુંની વાત છે બાપ, એ હુંની વાત. પેલા તો આગવા અહંકારથી હું થઈને બેઠો છે એ નથી, એ વાત નથી. અને હાદી લીટીમાં કહી દઉં ને તો બધાનામાં ભગવાનનું સ્વરૂપ જે જોઈ રહ્યો છે ને એ સ્વયં ભગવાન સ્વરૂપ છે, એ સ્વયં ભગવાન સ્વરૂપ, એ પરમાત્મા છે જે બધાની અંદર એ પરમાત્માનું સ્વરૂપ નિહાળી રહ્યો છે. અને એટલે મહાપુરુષ કે બાપ એ નિરખને નિજ રૂપ તું કોણ તો શું તારું સ્વરૂપ. હે નિરખને નિજ રૂપ તું નથી તો નામી, નથી અનામી, નથી સકામી નિષ્કામી રે. ત્રિગુણાતીત તત્વોથી પરતું તું તો છે નિહતત્વિરે. હે નિરખને નિજ રૂપ તું નથી તું શબ્દ, નથી તું અક્ષર, નથી વાણી તુજ માય રે. બોલે ચાલે તે તું નહીં, નહીં ક્રિયા તુજ માય રે. હે નિરખને નિજ રૂપ તું નથી તું બહાર, નથી તું ભીતર, નથી ભેદ તુજ માય રે. સ્વયં સ્વરૂપે તું બિરાજે, તુજ બેન દિશે નવકાય રે. હે નિરખને નિજ રૂપ તું નથી તું સાકાર, નથી નિરાકાર, નથી આકાર તુજ માય રે. સર્વે ઘાટ તારા આધારે ગડાતા તું તો છે નિરાધાર રે. હે નિરખને નિજ રૂપ તું નથી તું દેહી, નથી અદેહી, નથી આદિ કે અંત તું. દેહ છતાં વિદેહી સ્વરૂપે અનાદિ અનંત તું. એ નિરખને નિજ રૂપ તું આ નથી તું, તે નથી તું, તો પછી તું કોણ છે? આ નથી તું, તે નથી તું, તો પછી તું કોણ છે? આ જાણવું હોય તો જજો સદગુરુ શરણે, મારે નથી કેવું બીજું કોઈ રે. નથી આ વાણી વૈખરીને, નથી આ પરની વાત રે. સ્વયં સદગુરુ સ્વયં સ્વરૂપે સદગુરુ ભિખારામ પ્રત્યક્ષના પ્રમાણ રે. હે નિરખને નિજ રૂપ તું
આ એક જ ઠેકાણું એવું છે, વાયદાની વાત, વાયદાનો વેપાર નહીં. હા, જેવું ચાલુ લાઈનમાં કનેક્શન જોઈન્ટ કરો અને અજવાળું થાય તો માનજો કે બધું કમ્પ્લીટ, અને છતોય ન થાય તો કો તો ગોરામાં ફોલ્ટ છે, કો તો લાઈન, હા, કો તો વાયરિંગમાં આપણે ડખો છે. અને લખી રાખજો, જાતે 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 ઘેર લાઈટ ફિટિંગ કરી શકાય. જાતે જાતે ઘેર લાઈટ ફિટિંગ આવડતું હોય તો કરી શકાય, પણ થોભલો શેરા જાતે જાતે ન જોઈન્ટ કરો. એ તો એલ્ફરનું જ કેવું પર અરજી લખીને હાલવી પર, ભલે ભણેલો હોય ન ભણેલો હોય, જેવો તેવો હોય, તમને ગમ કે ના ગમ, પણ એ પક્કડથી ઓબરતાના બધું ચાલુ એમ લખી રાખજો કે આ મહાપુરુષો જો સુધી આ કનેક્શન જોઈન્ટ નહીં મારે ત્યાં સુધી તમે ગમે તેટલું વચેલું હોય ને ગોખેલું હોય ને બધું આવડતું ખબર શેક પરા પાર પહોંચી જાય એમ લાગે ને, તો એ મહાપુરુષ કે મેળા આવે એવો નથી. એક દીવો લખેલો હોય શબ્દ રૂપે અને બધાને પૂછવામાં આવે કે આ શું લખ્યું છે, તો બધાએ બોલ્યું કે દીવો, પણ છતાંય હજી દીવો કોક જુદો છે, જુદો છે. એના બાજુમાં ચિત્રેલો દીવો મૂક્યો હોય અને પછી બધાને પૂછો કે આ શું છે, એટલે પાછા બધા કીકા હે દીવો, પણ હજી દીવો કોક જુદો છે. અને એના ત્રીજા બાજુમાં પ્રગટાઈને મૂકવામાં આવે ને પછી બધાને પૂછે કે આ શું છે, તો કી દીવો. આ ત્રણમાંથી કયો? આ પેલા બે છે ને એ પેલાની માહિતી આલે છે, પણ અડધા તો ખાલી આટલું જ લઈને બેઠા છે. હા, કોક શબ્દ લઈને બેઠું છે, કોક ચિત્ર લઈને બેઠું છે, પણ આ બે પેલાની પ્રગટની માહિતી આપું છે. પેલા બે કહેવાય બોલવાથી કહેવાય ખરા, પણ અજવાળું દેતા નથી. તાને જે પ્રગટ છે એના ઉપર કશું લખેલું નથી અને દોરેલું એ અને સતોએ એ તેલના ડબ્બા ઉપર તિરુપતિ તેલ લખાય, બાકી તેલ ઉપર તેલે લખાય એવું નથી. આ તો આત્મા આત્મા આવો શબ્દ બોલે છે ને કઈ કોઈ આત્મા શબ્દ અડે હોય. આ સૂર્યનું નામ સૂર્ય છે, આ તો તમે ઓળખવા માટે તમે સૂર્ય કીધો, બાકી ન કોઈ અમર લાગતું ઓળખતું. બધા ભેગા થઈને ચંદ્ર કયો એટલે કોઈ ફેરફાર ન થાય. એ સ્વયં જે સ્વયં એની ઓળખાણ તો અજવાળાથી છે, એના ઓળખાણ એના નામથી નથી, એના અજવાળાથી એની ઓળખાણ છે. એક દીકરી હોય એનું બાળક આવત એનું માં કે છે, એનો ભત્રીજો આવત એને કાકી કે છે, એનો ભોણિયો આવત એને મમ્મી કે છે, એનો બાપો આવત એને દીકરી કે છે, એનો ધણી આવત એને પત્ની કે છે, પણ એને પૂછે કે તું કોણ? હજી આ સંબંધ તો સદગુરુ સિવાય બીજો કોઈ આપી શકે એવો નથી. પેલા બધા સંબંધો જગતના ઉભા કરેલા અને જે આપણને આપણી ઓળખાણ કરાવે અજોડ સંબંધ. જોજો ઘણી વખત આપણને કોઈક ધારો કે બોલતું હોય કે કોઈક સરસ વાત કરતું હોય તો આપણને એમ થાય કે આપણા બાપજી જેવા છે ને આપણા ગુરુ જેવા. એ જગતમાં સંબંધો અમુક જ સંબંધો હરખા હોય. કોકને એમ કહેવાય કે મારા ભાઈ જેવો છે એમ કહેવાય, કોકને એમ કહેવાય કે મારી બૂન જેવી છે એવું કહી શકાય, કોકને એમે કહી શકાય કે મારા બાપા જેવો દેખાય છે, મારી માં જેવી દેખાય છે એવું કહેવાય. એક જ સંબંધ એવો છે કે મારા ધણી એવો કોઈ દારો કહેવાય. એ એક અજોડ સંબંધ છે. એમ સદગુરુ એક અજોડ સંબંધ અજોડ નાતો છે સાહેબ. એને આ જગતમાં કોઈના હાથે ના હરખાવાય, ના હરખાવાય. અને એની જોડ કોઈ દારો હોય નહીં. એ સદગુરુની ભૂમિકા છે. અને જ્યાં સુધી એવા મહાપુરુષોના શરણે જઈ અને દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય. અર્જુન કૃષ્ણ પરમાત્માએ વિરાટ સ્વરૂપનું દર્શન કરાવતા પહેલા દ્રષ્ટિનું દાન કર્યું છે. અર્જુન તારી ચોપડાની ઓખે આ નહીં ઓળખાય. તમે દાગીનો વેચાતો લાવી શકો, પહેરી શકો, પણ એની પારખ તો કોણ કરે? સોની કરર સાહેબ. એના જોડે દ્રષ્ટિ છે. એમ મહાપુરુષો કે આ પારખ કોઈ સદગુરુની દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો થાય.
અને એટલે તમે જોજો પેલી રમત રમાય અમદાવાદ રમત કોડા રમતા હોય ને અમદાવાદ એવું અમદાવાદ વાળી રમત એમાં 4 દીકરીઓ રમતી હોય ને તો એમાં 4 આગવો ઘર હોય 4 નો આગવો ઘર હોય એ 4 નો પણ આખી રમત છે ને એક વચ્ચે મૂળ ઘર હોય આખી રમત એ મૂળ ઘરમાં પહોંચવા માટેની પણ એ ઘરમાં એમની પહોંચાતું નથી એ ઘરમાં જેવા તમે તમારા આગવા ઘરમાંથી બહાર નીકળશો ને એટલે મારવા વાળા તૈયાર રહેશે આ જો અહંકારના ઘરમાંથી જેવા પેલા થશો ને એટલે મારવા વાળા તૈયાર રહેશે પણ મહાપુરુષો કે રમતા રમતા એક વખત મર 2 વખત મર જેટલી વખત મરવું હોય મર પણ મરતા મરતા મૂળ ઘરમાં પહોંચી જાય પછી કોઈ માર નહીં એ સદગુરુ મહાપુરુષોનું આ ઘર છે સાહેબ અને એ ઘર સદગુરુ જ્યારે આપણને એ ઘેર મૂકી દે એ ઘેર જવાનું નથી એ ઘેર લઈ જવાનું એ નથી એ ઘરમાં છીએ જ એ કોઈ સદગુરુની કૃપાથી આપણને નિશ્ચય થાય તો મહાપુરુષે આ ઘર આપણને ઓળખાય એવું છે વિશિષ્ટ સમય હું વ્યતીત ન કરું બીજા ઘણા બધા મહાપુરુષો છે આજનો આ પવિત્ર પ્રસંગ સત્પુરુષોના સાનિધ્યની અંદર સંત મિલનનો આપણને બધાને યોગ મળ્યો છે સત્પુરુષોની મહાપુરુષોની એક વાણી એક સ્વયં શિવાય નથી કાય બીજું ક્યાંથી ભાસે તને એક સ્વયં શિવાય નથી કાય બીજું ક્યાંથી વાસે તને